કાલિયાવડ ધરતી આંબા વીર બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના દિવસે કાલિયાવડ ગામે સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું। ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી અને કાલિયાવડ ગામે બિરસા મુંડાના વિચારો ધરાવતા આગેવાનોએ ગામની અંદર ધરતી સૂર્યા આંબા વીર બિરસા મુંડા ભગવાન સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું, જેમાં તાલુકા સભ્ય નરવદભાઈ, મુખ્ય આગેવાન મથુરભાઈ મગનભાઈ રાઠોડ, અપીલભાઈ, પ્રેમાભાઈ બિલવાલ, કમલેશ બિલવાલ, માજુભાઈ ભૂરિયા, વિક્રમ સંગાડા, વિજયભાઈ રાઠોડ, માદાભાઈ ચતુરભાઈ રાઠોડ, અમીશભાઈ સંગાડા ઉડારથી, સોમાભાઈ મોહનિયા, પંકજભાઈ મોહનિયા ગામના નામી અનામી સૌ બિરસા મુંડા ભગવાનની વિચારધારા ધરાવતા આગેવાન કાર્યકરો ઉપસ્થિત થઈ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અને સ્ટેચ્યુનું નામકરણ કરવામાં આવ્યું, જેમાં મવડાના દારૂની ધાર નાખી પૂજાપાઠ વિધિ કરી ધાનપુર તાલુકાના કાલિયાવડ ગામે બિરસા મુંડા સર્કલનું કાલિયાવડ સંગાડા ફળિયામાં જતા રોડ રસ્તા પર નામકરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામના તમામ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિની ઉજવણી અને સર્કલનું નામકરણ કરવામાં આવ્યું। અહેવાલ ચંદુભાઈ મોહનિયા। આજે બિરસા મુંડા ભગવાનની આજે ચોકનું અનાવરણ કરવામાં આવે છે, જેની આજે 150ની વર્ષ પૂરો થાય છે અને જન્મ જયંતિ ઉજવણી થાય છે। તે આખા દેશની અંદર આ બિરસા મુંડા ભગવાન આપણા દેશમાં એવા ક્રાંતિકારી અને આપણા આદિવાસીના મસીહા એવા બિરસા મુંડા ભગવાનની આજે એના ચોકનું અનાવરણ કાલિયાવડ ગામે કરવામાં આવ્યું છે, જેમાં આ પ્રસંગે આજુબાજુના ગામના માંડવ, કાલિયાવડ, ઉંડાર તથા આજુબાજુના ગામોના વડીલો તથા બહેનો, બાળકો બધા ઉપસ્થિત અહીં રહેલ છે, જેથી આપણે આ ઉજવણીને બધા સાથ સહકાર આપી અને એને ઉજાગર કરીએ એવો અમારો અભિપ્રાય છે। અને આપણા દેશની અંદર આ બિરસા મુંડા ભગવાન આપણા આદિવાસીઓના એવા ભગવાન તરીકે એમને માનવામાં આવે છે। દેશની અંદર અમુક જાતિના પણ હવે આપણા દેશની અંદર એની ઉજવણી કરવા આવ્યા છે। આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આપણે ડેડિયાપાડામાં આજે આવ્યા છે, તો અમને શું લાગ્યું છે કે એમના વડીલોએ આવું નથી કર્યું, આપણા આદિવાસીના વડીલ હતા। આપણા દેશની અંદર આવું બધું એને ક્રાંતિકારી અને આપણા દેશને બહુ આપણા ક્રાંતિકારી અને એમના અંગ્રેજો સામે લડ્યા અને કાયદા અને આપણને આદિવાસીઓને અને તમામ સમાજને ઉજાગર કરી ગયા અને એવા બિરસા મુંડા ભગવાન આજે દેશની અંદર પ્રખ્યાત થઈ ગયા છે અને આજે દેશની અંદર ગામડે ગામડે તથા દરેક શહેરોની અંદર પણ અમને આજે ઉજવણી કરવામાં આવી રહી છે। અને અગાઉ બધા લોકોને આટલી બધી સમજ નહોતી પડતી, પરંતુ હવે ધીરે ધીરે શિક્ષિત થાય છે તો બધાને જ આપણે સમજ પડી જોઈએ કે આપણા બિરસા મુંડા ભગવાન જે અમુક ભણેલા છોકરાને ચોપડીમાં વાંચતા આવડે એ જાણે છે, પણ અભણ લોકોને કે આ શું છે એ ખબર નથી પડતી, પણ અમુકને હવે બધાને ખબર પડી કે દરેક ગામની અંદર આ બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ આજે એને 150 વર્ષ થાય છે, જેથી એને આપણે આખા દેશની અંદર અને આપણા ગામડાની અંદર આપણા આદિવાસીના મસીહા એવા કોઈ નેતા નહોતા અને આપણા બિરસા મુંડા ભગવાનને આપણને સંદેશો આપી જાય છે કે આપણા વિચારો અને એમના વિચારો પરથી આપણે ચાલવાનું છે અને દેશની અંદર આપણા હકો જમાવવાના છે। બીજી જાતિના હકો પણ આ લોકોએ એમના સમાજના હકો જાતે ભોગવી રહ્યા છે, તો આપણે બી આદિવાસીના હકો પણ આપણે ઉજાગર કરવાના છે। એમને એમ આપણે હવે બેસી નથી રહેવાનું। આદિવાસીઓને તમામ એકતા થઈને હમણાં દેશો જો અહીંયા ગરબાડાની અંદર પણ આખા જિલ્લાનો પ્રોગ્રામ છે, એમાં આપણા તમામ જિલ્લાના આદિવાસીઓ તથા બીજા જિલ્લાના પણ અમુક આદિવાસીઓ અહીંયા એમપીના પણ આવવાના છે અને આપણા બિરસા મુંડા ભગવાનને 150મી એટલે 150 વર્ષ પૂરો થાય જન્મ જયંતિ આજે ઉજવી રહ્યા છે, જે આપણને બધાને ઉજાગર કરવા માટે આપણે આજે આપણા ગામમાં કાલિયાવડ ગામે પણ આપણે એના ચોકનું અનાવરણ કર્યું છે અને બધા સૌ આવ્યા એ બદલ હું બધાનો સૌનો આભાર માનું છું। જય જોહાર, જય આદિવાસી।